અને વાત હવે ભાવનગરની કરીએ। મહાનગરપાલિકા દ્વારા જનતાના પૈસાનો બગાડ થતો હોય તેવા આક્ષેપ વિપક્ષના નેતાએ કર્યા છે। ત્યારે મનપા દ્વારા બ્યુટિફિકેશનના નામે લોકોના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે। એક બાદ એક બગીચાઓને રીડેવલપમેન્ટ કરી કરોડોનો ખર્ચ કરી રહ્યા છે, જેમાં મહિલા કોલેજ સર્કલનું ડેવલપમેન્ટ કર્યા બાદ મનપાને બ્રહ્મજ્ઞાન થયું છે અને કોલેજ સર્કલમાં માટી કાઢીને 11 લાખથી વધુના ખર્ચે ટેન્ડર કરી બ્લોક નાખવાનું કામ હાથ ધરવામાં આવશે, જેમાં લોકોના પૈસાનો બગાડ થશે। ભાવનગર મહાનગરપાલિકાના શાસકો બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયા ફાળવતા આવ્યા છે, એ નરી વાસ્તવિકતા છે। ત્યારે મહિલા કોલેજ ગાર્ડન જે છે એ એકદમ સારો ગાર્ડન હતો, ભાવનગરના સારા ગાર્ડનમાં એનું સ્થાન હતું અને લોકોને ખૂબ ગમતો ગાર્ડન હતો। લોકો ખૂબ સહેલાણીઓ ત્યાં આવતા હતા, વેકેશન પણ ગાળતા હતા, પણ બ્યુટિફિકેશનના નામે એને ફરીવાર રીડેવલપમેન્ટ કરવામાં 2.5 કરોડ રૂપિયાનો ખર્ચો કરતાં પણ સંતોષ ન થયો અને જ્યાં માટીનો જે ટ્રેક હતો, વોકિંગ ટ્રેક, એને બદલાવી અને હવે બ્લોકનો ટ્રેક ફરીવાર કરવા જઈ રહ્યા છે, ત્યારે ફરીવાર 11 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો આ પૈસા પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસા પાણીમાં વેડફાય એ વિરોધ પક્ષ તરીકે સહેજ પણ અમે ચલાવી લઈએ નહીં। મહાનગરપાલિકાના સર્કલોની તસવીર બદલાઈ રહી છે, એના દ્રશ્યો બદલાઈ રહ્યા છે। જે રીતે બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે એ રીતે મહિલા કોલેજની અંદર જે પુરાનો બગીચો હતો એમને નવીનીકરણ કરવા માટે 2.17 કરોડનું ટેન્ડર કરવામાં આવ્યું હતું અને આ ટેન્ડરની કામ પૂર્ણ થયા પછી જે પાથવે હતો એની અંદર લાલ માટીનું પાથવે બનાવવામાં આવ્યો હતો, પરંતુ લાલ માટીના પાથવેમાં હાલવામાં ખૂબ મુશ્કેલી આવી રહી હોય નગરજનોને, અને નગરજનોની રજૂઆતને ધ્યાનમાં રાખી એમાં બીજા અલગથી ટેન્ડર કરીને 10 લાખના ખર્ચે પરમેનેબલ બ્લોક અને વરસાદનું પાણી અંદર ઉતરી શકે એ ટાઈપના બ્લોક નાખવાનું કામનું ટેન્ડર કરવામાં આવ્યું છે।